રામ તમે સીતાજીની તોલે ન આવો. સીતાજીએ જે કર્યું અને ભગવાન રામની એ જે જીવન લીલા એની સરખામણી કવિએ કરતાં એવું કહ્યું કે રામે રાવણને માર્યો એ બરોબર છે, માર્યો એના કરતાં પહેલાં સીતાજીએ તો એને અશોકવનમાં ક્યારનોય હરાવી દીધેલો. એક નારીએ આવા 10 માથા અને 20 ભુજાઓવાળા સમર્થ અસુરરાજને એની એ મલિન ઈચ્છા એને પૂરી ન થવા દીધી પોતાના સતીત્વથી કે મરેલાને માર્યો તમે, એમાં કીધું શું પરાક્રમ. રામે રાવણને હણ્યો તેની પહેલાં, બહુ જ પહેલાં સીતાજીએ એને અશોક વાટિકામાં ક્યારનોય એના અહંકારને ચૂર ચૂર કરીને મારી જ નાખેલો હતો. તો કોઈ કવિની કવિતાને જ્યારે સાંભળતા હોઈએ ત્યારે એ જે જીવ્યા હોય ને એ સમયખંડને પણ નજર સામે રાખવો જોઈએ. નહીં તો ક્યારેક આપણે વર્તમાન સમયના માનદંડોથી જે તે સમયના ગીતને માપવા તોલવા જઈએ તો કવિને અન્યાય કરી બેસીએ એવું બને.